ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે મેં સવારમાં ઘૂઘરી બનાવી દીધી છે, તુવેરના દાણાવાળું ભાત। અમારે દેવિકને ખાવું છે એટલે એને હું આપવા જાઉં છું મરચાં, અથાણું અને કેરી। યુગ તો ક્યારનો ખાવા લઈ ગયો કે હા, એને એ બી તો ભૂખ બેહી લાગી ગયો। છે। દેવિક લે રેડી તારો નાસ્તો। ખાવાનું નાસ્તો બાસ્તો કઈ નહીં, ડાયરેક્ટ ખાવાનું જ બની ગયું આજે 10 ક્યારનો કહેતો તો વાગે। ભૂખ લાગી, એની ફેવરેટ છે કે ખાઈ લે ફટાફટ, પછી વાંચ્યા કર। કઈ બી જોઈએ એટલે કેજે। ચાલો અમે બી તૈયાર થઈ ગયા છે, હવે તારે સ્કૂલે ખાવું જઈએ। હોય થોડુંક ખાઈ લે। ના ના હવે બપોરે જ। હા, આ બાજુ જો ને, બ્લેન્કેટ ઓઢીને પછી ખાતો છે એમ। હા અત્યારે હું ચોખા સાફ કરવા બેસી ગઈ છું। ગામડે ગઈ હતી, ત્યાંથી લઈ આવી। કોઈ બી મારા ઘરે આવે ને મહેમાન એટલે એને મેં થોડા થોડા આપ્યા કરું, એટલે જ્યારે જાઉં ત્યારે લેતી જાઉં ચોખા। કોઈ દિવસ ખૂટવા નહીં દઉં ઘરમાંથી। ચાલ બૂટ પહેરી લે। હાય કેમ કેટલી ઉતાવળ કરવાની અમારે? ઉતાવળ તો કરું, મોડા ઉઠે તો એ જ થાય હે। રાતે મોડા ઊંઘે ને બ્લોગ એડિટ કરવાનું 1 વાગી જાય। પછી વ્લોગ બનાવવો હોય પછી ઉજાગરા કરવા પડે। બાય બાય। જો આટલી મહેનત કરવું પડે છે પણ તો પણ તમે લાઈક નથી કરતા, તો હવેથી વિડીયોને લાઈક કરવાનું રાખજો, સબસ્ક્રાઈબ કરજો। જો ખાટી ભાજી કેવી થઈ ગઈ, એકવાર બી તોયડી નથી। આ બાજુ ગલગોટા ઉઈગા છે, અહીંયા જો। અમે કુંડા નથી લેતા, આ તો આગળ રહેતા હતા એમના કે રૂમ માલિકના પૈડા છે, એ જ છે। મૂકવાની જગ્યા નહીં, પછી કપડાં સુકવવાની બહુ તકલીફ પડે એટલે છે જ રાખ્યા હે। એમાં ને એમાં નાખી દઈએ કંઈ બી વાવવું હોય તો। અમારે યુગ સ્કૂલે પહોંચી ગયો ને બેગ અહીંયા રહી ગઈ। એના પપ્પાએ એની બેગ લીધી ને યુગની અહીંયા જ ભૂલી ગયા। ચાલો હવે હું નીચે આપવા જાઉં છું। યાદ નહીં રહેતું, બેગ ભૂલી જાવ છો? મને તેને લઈ લીધી હાલે ચોપડા લીધા ને બધા। એટલે સ્કૂલે પહોંચીને પાછા આવ્યા? અરે રે, યાદ રખાય કે બેગ રહી ગઈ છે અને લેવું છે। નીચે આવીને ગાડી પર બેઠા તો બી નહીં યાદ આવ્યું। મારી બેગ આગળ ઉતરી ગઈ એટલે મને સારું, 10:30 વાગી ગયા, જલ્દી ભાગો। બાય બાય। કચરા પોતું ને બધું થઈ ગયું। હા, આજે સાફ સફાઈ વહેલી કરી નાખી ઘરની। દેવિક તો હજુ ખાયા જ કરે છે। મેં સીડી ચડું ને એટલે એટલી થાકી જાઉં ને શ્વાસ ચડવા લાગે। ચાલો હું તો કામે લાગી જાઉં, ચોખા લઈને બેસી જાઉં। દેવિક બહુ ખાઈ લીધું? દેવિકને પણ બહુ ખવાઈ ગયું, ઊંઘ આવી ગઈ છે। ઊંઘી ગયો તો મેં વિડીયો ચાલુ કર્યો, ઉઠીને બેસી જ ગયો। અત્યારે કોલેજથી આવીને જમી લીધું છે। આજે તો જમવામાં ઘૂઘરી હતી એટલે બહુ ખાઈ લીધું છે અમે। ખાવાનું જ ને, મસ્ત બનેલી, મસ્ત કે। આજે અમારે યુગને 3:45 છૂટવાનું હતું તો હું લેવા ગઈ હતી, લઈને આવી ગઈ। અને અમારા યુગે આવીને શું કર્યું જો, એને મેં કીધું વધારે સામાન છે તો તું શાકભાજી લીધી છે લેતો જા। આ રીંગણ ને કેરી ને મોજા બી ત્યાં જ ફેંકી દીધા, આઈ કાર્ડ અહીંયા નાખી દીધો, અહીંયા અડધા કપડાં નાખ્યા, અહીંયા બી નાખ્યા। એવું કરાય? વોશિંગ મશીનમાં નાખી આવવાના। હું ના પાડે છે, કામ કરવું પડે। આવીને બધું નાખી દીધું જો, અહીંયા બેસીને હવે મોબાઈલ જોયા કરે જો, એવું જ કરે। મમ્મી આખો દિવસ કામ કરે ને એટલે આવીને મમ્મીને કામ કરવા લાગવાનું। કરવા લાગશે? સાચું બોલ, પછી જૂઠું નહીં બોલતો હો। અત્યારે હું પાપડી સમારવા બેઠી છું, મારી બેનના ઘરેથી લાવી હતી ઉમરગોઠથી। એમાં કેટલી જાતની છે, 3-4 જાતની પાપડી છે જો। આ અલગ છે, આ અલગ છે, આ અલગ છે। અડધી તો અમે બનાવીને ખાઈ ગયા હતા, આ રહી છે, યુગ માટે બનાવવાની છે। યુગ કે મારે પાપડી ખાવું છે, ખાય? સાચું બોલજો પછી જૂઠું નહીં બોલતો, ઉલ્લું નહીં બનાવતો મને હે। એમ કહે કે મેં નહીં ખાવાનું, એવું નહીં ચાલે, હા ખાવું પડશે। અરે યુગ યાર તું કેવો માણસ છે હે? સવારે
બેગ ભૂલી ગયેલો અને અત્યારે મને ફોન કરવાનું ભૂલી ગયેલો. મેં તો બધો સામાન લઈ લીધો તો. હે કેમ ભૂલી જાય છે? પણ અત્યારે ફોન કરાય ને. મેં તો બધો સામાન લઈ લીધો તો. તમે બી લઈ આવ્યા? અમે તો લાવી વાત કે અરે ડબલ વાર સામાન લેવાઈ ગયો અમારે. ચાલ મને છે ને યુગે ફોન જ નહીં કામ જ કર્યો. લાગે ને તે કે ખરાબ થોડું થઈ જાય કે હે યુગ કેમ ભૂલી જાય છે બધું? એ જ કે કેતો નહીં કઈ નહીં. સારું ચાલશે હવે ડબલ સામાન થઈ ગયો તો. હે ને ચાલશે ને ઉલ્લુ હે? તો નહીં બનાવતો ને. ના સાચું જ લઈ આવ્યો. જો આ બેગ ભરેલી જ છે પાછળ જો. હે યુગ ચેક કર બેગ ચેક કર આપણને ઉલ્લુ બનાવે એવું લે લાગે. ચેક કર લે ચેક કર લે. ડબલ વાર સામાન લઈ આવ્યા. શું છે આમાં શું છે તે જ જો. નથી કઈ નહીં મળ્યું તારી બેગમાં જો આપણે લાવેલા એ તારી બેગમાં આ બેગ તો ફૂલ જ છે જો ને આખી. હું લઈ આવ્યો છે તો. અડધું તે બાજુ મૂકી આવ્યા અડધું ખાઈ ગયા કે હા સારો થયો યુગે છેલ્લે ફોન કર્યો એટલે બાકી તો છે ને ડબલ સામાન થઈ જતો. ચાલતું જ કે કામ જ લાગતું ને. કેવી તૈયારી એમાંય કેવી લેસ. કેવી તૈયારી મસ્ત આવડે છે ને સાયન્સમાં તો? સાયન્સમાં 70 થી ઉપર આવવા જોઈએ ને? હા ચાલ અમે છે ને બજારમાં જઈ આવીએ ત્યાં સુધી તું રસોઈની તૈયારી કર. ઓકે હું રસોઈ કરું છું. આ મેં કેટલા 4:15 વાગ્યાની યુગને અરે કેટલા વાગે હા 4:15 લઈને આવી ને ત્યારની પાપડી અમારથી હતી 6:15 વાગ્યા ત્યાં સુધી અહીંયા જ બેહી રહેલી છું. 1 કલાક લાગ્યો આટલું કરતા. કલાક નહીં 2 કલાક થઈ ગયા. એટલી બધી વાર 4:15 લાગી. થી 6:15 થઈ ગયા. હા બહુ વાર લાગી. ટીવી જોતી હતી. યુગ લસણ લઈ આવ. હે યુગ બી કામ કરે? હા મમ્મીનું કામ તો કરવું જ પડે. એણે ક્યારનું જ કીધું છે મેં કામ કરીશ એમ. લાવજે. ઓહો મમ્મીને કામ Thank કરવા you. લાગ્યા. કરવું જ પડે ને કામ. પપ્પાનું બી કામ કરજે ને કોઈ વાર. દેવિક ચાલ જાઓ જલ્દી જાઓ ને જલ્દી આવો જાઓ. હે અમારે દૈવિકની વસ્તુ લેવાની છે ને તો યુગની બી ડિમાન્ડ આવી ગઈ કે મારે બી પેન્સિલ ને બીજું શું શું લેવાનું છે? સ્કેલ સ્કેલ ને એવું એને બી જોઈએ જ એમ બધું. દૈવિકને લઈ આપે એટલે એને બી લઈ જ આપવું પડે. હે ને અરે તું એમાં નહીં તો કેવું મોડું કરાવી દે. મોડું જોવા લાયક થઈ જાય મોડું. બોલે બી નહીં એને કેવો કર્યા કરે કે પછી. ચાલો હવે જઈએ. તું ત્યાં સુધી રસોડાની તૈયારી કર બધું. અમે આવીએ હમણાં. હા હું છે રસોડાની તૈયારી ચાલે છે. અહીંથી ઊભી થજો નહીં તો અમે આવશું ને ત્યાં સુધી તું અહીંયા જ બેસી રહે. તો હું કરીશ હા ને? મોબાઈલ મચડીશ થોડીક વાર. ના રસોડામાં જ જતી રહે ડાયરેક્ટ. કાલે રજા જ છે હું ચિંતા કાલે જ સાફ સફાઈ કરવાની છે ઘરની. શું વાત છે આજે તો બહુ દિવસ પછી રોટલો બનાવે છે ને. હા એટલે મને એમ કે લોટ પૂરો થઈ ગયો છે પણ લોટ હતો હમણાં જોયો ને તો 3-4 ડબ્બામાં ચોખાનો જુવારનો એનો જ લોટ હતો. હમણાં હોય દૂધ મળી ગયો નીચે. તો હવે રોજ રોટલા જ બનાવજે. હા જુવાર બી લાવી છું ઘરેથી પણ એ દળાવી જ નહીં. ઘરે જાઉં તો મારી મમ્મીનો દળાવેલું હોય ને જુવારનો લોટ એ લેતી આવું. મસ્ત આજે તો રોટલા ખાવાની મજા આવશે. ને શાક શું બનાવ્યું? બટાકાનું શાક રસાવાળું. રસાવાળું કરી દીધું. ચાલશે મજા આવશે ખાવાની. એટલે રોટલા. પેલું પાપડી બનાવતી હતી પણ એ પછી દેવિક ના પાડતો હતો એ નહીં ખાય એટલે પછી મેં કીધું એના કરતાં બટાકા બનાવી દઉં. સવારે બનાવીશ પાપડી દાળ ભાત જોડે. ચાલશે? ચાલશે. હા શું કરે છે? હે શું કરે? કઈ નહીં કામ કરતી હતી પતી ગયું કામ. અરે આજે તો એટલું ખવાઈ ગયું છે ને પેટ ફૂલ થઈ ગયું છે. કેટલા દિવસ પછી રોટલા જોયા ને 2 રોટલા ખાઈ લીધા પણ તે કે એવું- ભાત બી ખાધું. પણ એમ થોડું કે 1.5 રોટલો ખાધો તે 2 નથી ખાધા મેં અડધો ખાધો તો એમાંથી પણ બહુ ખવાઈ ગયો.
તો ચાલવા જઈએ, ચાલ ધાબા પર થોડીક વાર. ચાલ હાથ ચીજ, મને તો ઊંઘ નહીં આવે આજે. ચાલ પણ કોણ ખાવા કે મેં કેમ ને લિમિટમાં જ ખાવાનું. તો અત્યારે ટેરેસ પર આવી ગયા છે ચાલવા માટે. થોડી વાર ચાલી લઈએ. અને જો આ બાજુ અમારી સાથે યુગ પણ આવી ગયો છે. કેમ? ઠંડી લાગે છે હવે યુગને પાછી, એટલે હવે લુંગી વાળી માંગે છે એની મમ્મી કઈ પાસે. ઠંડી નહીં લાગતી, હવે ગરમી લાગે. એના બહુ નાટક હોય. કઈ ઠંડી નહીં યુગ, હવે તો ગરમી ચાલુ થઈ ગઈ છે. થતકે નાટક કરાવે છે બધા. કરે. ઉલ્લુ બનાવે ઉલ્લુ. અમે ઉલ્લુ છે હે લે ચાલ હવે ચાલ. એવું કર્યા કરતો હે. કઈ ઠંડી નહીં. ચાલો હમણાં જ ખાધું છે એને પાછું બીજી વાર, એટલે એને ચાલો ઠંડી લાગે. અમારી સાથે ચાલવા આવ્યો છે ને, બેસવાનું નથી. ચાલો અમે બી ચાલી તું લઈએ. જા નીચે, એવું થોડીક વાર ચાલીએ છીએ પછી ઠંડી લાગતી. ઘરે જઈએ. ચાલો ચાલીએ ફટાફટ. તો અત્યારે અમે ટેરેસ પરથી આવી ગયા છે. યુગ ઊંઘ નથી આવતી તને? આવે. કાલે પાછી યુગની મોર્નિંગ સ્કૂલ છે, તો જેરીને લઈ લે અને ઊંઘવા જાવ હવે, હા ને? હું લઈ જવાનો તે બી કહી જ દેજે પહેલા જ નાસ્તામાં. શું લઈ જવું છે બોલ? નહીં ખબર એવું ત્યારનો હોય કહી દેજે તો સવારે પછી વહેલું બનાવતા ફાવે. નહીં ખબર તો પછી એ ઉઠે 6:45 વાગે, મેં ત્યારે બનાવવા જાઉં તો કેટલા વાગે મારું કામ પતે? હે નક્કી કરી લે, હા ને, શું લઈ જવાનું છે તે. ફ્રેન્ચ ફ્રાય. સારું, બનાવી દેજે. સારું. તો હવે આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય બાય.